સુરત સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવકની ડેડ બોડી મળી આવતા મામલે તપાસ કરાતા મરણ જનાર રૂમ પાર્ટનર આરોપીની ધરપકડ કરાઈ હતી। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવકની ડેડ બોડી મળી આવતા મામલે સચિન પોલીસ તપાસ શરૂ કરી હતી। મરણ જનાર જીવલી સાથે રૂમ પાર્ટનર તરીકે રહેતા રજુ નામનો ઇસમ ઘટના બાદ ફરાર થતા પોલીસે ટેકનિકલ સોર્સિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આરંભી હતી, જેને લઈ મહારાષ્ટ્રના ભુસવાલા અને જલગાંવની આરપીએફ પોલીસ આરોપીની ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો। જ્યારે પોલીસે તપાસમાં મરણ જનાર જીવલ અને રાજુ વચ્ચે રસોઈ બનાવવામાં સામાન્ય બાબતના ઝઘડા બાદ હત્યા કરાયાનું ખુલ્યું હતું। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર 23 ઉપર આવેલ ગુરુ કૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે। ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવુત અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ 31 અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે જમવાનો બનાવ અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવુતને કોઈ પણ હથિયારથી મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે। આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભુસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે। મીનવાઇલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભુસાવળથી આગળ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે। એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું, જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભુસાવલ જલગાંવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના કરી ત્યાંની આરપીએફ પોલીસની મદદથી એમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવેલ છે। આ બાબતે તપાસ ચાલુ છે।